આણંદ ઉત્સવમાં લાઉડ અવાજનો વિવાદ, સરકારી કાર્યક્રમો પર કાયદાનો પ્રશ્ન। આણંદ ઉત્સવમાં ગત રાત્રે હિમાલય વ્યાસના લાઇવ કોન્સેપ્ટમાં 90 ડિસેબલથી વધુ અવાજે સ્પીકરો વગાડવામાં આવ્યા હતા, જેને કારણે લોકોમાં રોષ પ્રસરી ગયો હતો। કલેક્ટર પ્રવીણ ચૌધરીએ થોડા દિવસો પહેલા ડીજે અવાજના નિયમોના મુદ્દે ચીમકી આપી હતી, પરંતુ આ કાર્યક્રમમાં કાયદાનો ભંગ થયો હતો। 90 ડિસેબલથી વધુ અવાજના કારણે શૈક્ષણિક સંસ્થાઓના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારીમાં ખલેલ આવ્યો છે। આ પરિસ્થિતિએ સવાલ ઊભો કર્યો છે કે શું સરકારી કાર્યક્રમો પર ડીજે અને અવાજના નિયમો લાગુ નથી પડતા, જ્યારે એ નિયમો ખાનગી કાર્યક્રમો માટે જ લાગુ પડેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।